આજે તો બપોર પછી સરસ મજાના તૈયાર થઈને અમે ગોઠવાઈ ગયા અમારી ગાડીમાં. પપ્પા સિવાય અમે બધાય જઈએ છે માંગરોળ ગણપતિ બાપાના દર્શન કરવા માટે. રસ્તામાં કેટલું મસ્ત વાતાવરણ છે, ધીમો ધીમો વરસાદ પડે ને આ બધી હરિયાળી જોતા જોતા અમે પહોંચી ગયા માંગરોળ. અહીંયા પહેલા અમે સતીમા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણપતિ બાપાના દર્શન કરવા આવ્યા. આ વર્ષે ગણપતિ બાપાનું ડેકોરેશન ખાસ ગ્લાસ વર્કથી તૈયાર કરાયું છે. ઝગમગતા કાચની ડિઝાઇન પંડાલને રાજસી સુંદરતા આપે છે. આ ચમકતા ડેકોરેશનમાં ભક્તિ સાથે કળાનો અદ્ભુત સમન્વય જોવા મળે છે, જે ભક્તોને મંત્રમુગ્ધ કરી દે છે. આ ડેકોરેશનથી બાપાની મૂર્તિ પણ અલૌકિક તેજથી ઝળહળી રહી છે. ગણપતિ બાપાના દર્શન કરીને અમે સામેની સાઈડ ગયા. ત્યાં બીજા ઘણા ભગવાનની મૂર્તિ પણ રાખવામાં આવી છે. એક જ સ્થળે અનેક દેવતાઓના દર્શન થવાથી ભક્તોને અનોખો આનંદ અને દિવ્ય અનુભવ થાય છે. ચાલો હવે હું વારાફરતી વારા બધા ભગવાનની સુંદર સુંદર અને અદ્ભુત મૂર્તિના દર્શન કરાવું. સૌ પ્રથમ છે રાધા કૃષ્ણની મૂર્તિ, પછી છે હિંડોળે બેસીને વાંસળી વગાડતા કૃષ્ણ ભગવાન, ત્યારબાદ છે હાથમાં ધનુષ લઈને ઉભેલા રામ ભગવાનની મૂર્તિ, પછી પાછી છે હિંડોળે બેસીને વાંસળી વગાડતા કૃષ્ણ ભગવાનની વિશાળ મૂર્તિ, કૃષ્ણ ભગવાનની બાજુમાં જ છે શંકર ભગવાનની વિશાળ મૂર્તિ, અને શંકર ભગવાનની સાથે નંદી મહારાજ પણ બિરાજમાન છે. આ બધી મૂર્તિઓ વચ્ચે રંગબેરંગી પક્ષીઓ પણ રાખેલા છે, જેની પાંખના ઝળહળતા રંગો વાતાવરણને વધુ જીવંત અને ખુશનુમા બનાવે છે. ત્યાંથી થોડેક આગળ જતા મને દર્શન થયા પર્વત પર બિરાજમાન શંકર ભગવાનના. અહીંયા એક નાનું એવું તળાવ જેવું કંઈક બનાવેલું છે, એની અંદર શિવલિંગ છે અને એક નાના પુલ જેવું પણ છે. આ પુલને પસાર કરીને અમે પાડી વાંદરાભાઈ સાથે એક સેલ્ફી. ખૂબ જ આનંદ થયો આ જગ્યા પર વિઝિટ કરીને. પછી અમે આવી ગયા મારા નણંદ છે ગુડીબેન એના ઘરે. અહીંયા એણે ગણપતિ બાપાની સ્થાપના કરેલી છે. ત્યાં પણ ગણપતિ બાપાના દર્શન કરીને પછી પાછા અમે આવ્યા શ્યામના ફ્રેન્ડના ઘરે. ત્યાં મસ્ત મજાની એક બિલાડી હતી, પણ એ અમારાથી બીને ભાગતી હતી. પછી અમે આવ્યા અમારા એક ભાઈજીના ઘરે. ત્યાં થોડીક વાર બેઠા, પછી પાછા બીજા ભાઈજીના ઘરે આવ્યા. અહીંયા પણ ગણપતિ બાપાની સ્થાપના કરેલી છે. ગણપતિ બાપાના દર્શન કરીને હવે પેટ પૂજા કરવા આવી ગયા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.